અમુક સમય પહેલા અહીંયા આપણે આવતા તો આપણને એમ થતું કે આ રણમાં વધીને વધી શું થઈ શકે. 20 વર્ષ પહેલાનું કચ્છ અને અત્યારનું કચ્છ એટલી લાઈક ગુજરાતમાં ક્યાં ફરવું છે તો એક જ નામ આવે કચ્છ. So welcome here, welcome to Kutch. ये પાંચો કચ્છ. નમસ્કાર, હમણાં અમે છીએ ધોરડોમાં, જે આપણી કચ્છની સૌથી ફેમસ જગ્યા છે. सीएम सर ने हमको इनविटेशन दिया है और ये 2 दिन हमारी लाइफ के इतने बेहतरीन हुए. નમસ્તે, મારું નામ પંક્તિ પાંડે છે. હું પહેલી વખત રણોત્સવમાં આવી. ખૂબ જ આનંદ થયો એમનું વિઝન જોઈને. ફીલ થયું કે અમે અમારી પાસે સોશિયલ મીડિયાનો જે સરસ આટલો ટૂલ છે અને અમે મોર અવેરનેસ અને પબ્લિક માટે યુઝ કરીએ. જે એમની સાથે વાત કરવાની તક મળી છે અને એના લીધે જે અમારું નોલેજ વધ્યું છે, કે અમને જે બૂસ્ટ મળ્યું છે, એના માટે ખૂબ ખૂબ આભાર. કે અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી જે કહે છે ને, યહી સમય હે સહી સમય. અમે બી આજે બેઠા હતા, અમને બી ખબર નહોતી કે અમે આટલું કામ કરી શકીએ છીએ. અને એમને મળીને તો બહુ જ સારું લાગ્યું, કારણ કે એમનો જે નેચર હતો ને, એવું લાગતું નહોતું કે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ. સારો ઇન્ટરેક્ટ કરવાનો એક મોકો મળ્યો. બહુ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. સરકારના જે પ્રયત્નો, મોદી સાહેબના પ્રયત્નો, ટીવી નથી ને જે સમુદાય સાથે તમે તો જોયું છે એ લોકો, પણ એમને બધી ખબર છે. આ જે એક અવેરનેસ પોઝિટિવલી આવી છે ને, બહુ જ મજા આવી છે. આપણે ખરેખર બધા ભેગા થઈને સરકારનો ઉપયોગ કરવો જોઈએ, કે ભાઈ જેને જરૂરિયાત છે એને ખરેખર સાચી મદદ મળવી જોઈએ.